કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 25 લોકો માર્યા ગયા છે, જેના દેશભરમાં ઘરેણા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર મધ્યે પણ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા હુમલાખોરોને કડક સજા આપવા સરકારને આવેદન આપવામાં આવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને દેશવાસીઓ આક્રોશમાં વખોડી રહ્યા છે. ટુરિસ્ટો ઉપર માત્ર ધર્મ પૂછી અને કલમા પડવાની સુધીની ખાતરી કરી નિર્દોષ હિન્દુઓની ગોળી ધરબી દેવામાં આવી હતી, જેમાં 25 જેટલા નિર્દોષ માર્યા ગયા છે. દેશ વિદેશી બધા જ જગ્યાએથી મૃતકોની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, તો દેશમાં દરેક જગ્યાએ દેશવાસીઓ આ કૃત્ય સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ધ્રાંગધ્રા રાજકમલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદનું પૂતળા દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. આક્રોશ સાથેના દેખાવોમાં ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ નિશાંત પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિતના ભાજપ હોદ્દેદારો મોટી સંખ્યામાં શહેરીજનો ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં દેખાવો કરી બાઇક રેલી સ્વરૂપે ધ્રાંગધ્રા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં સરકાર આવા આતંકવાદીઓને શોધીને કડક પાઠ ભણાવે અને આ હુમલાનો બદલો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપુરા, ધ્રાંગધ્રા. 22 તારીખે પહેલગામમાં જે હિન્દુઓ ઉપર હુમલો થયેલો છે, તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને 140 કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે, તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો. ભારત માતા કી જય. મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા. હું પોતે બજરંગ દળમાં ધ્રાંગધ્રા શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે. જે 22 તારીખના રોજે પહેલગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો, તે વિરુદ્ધમાં આજે અમે ધ્રાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પૂતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો, જે આતંકવાદીનું પૂતળું બનાવી અને પૂતળાનું દહન કરેલું છે. જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ